કરી રહી છે આરી એ? દેખાતું નહીં તમને? કચરા પોતું કરું. આ કચરા પોતું છે? દોઢો જવાબ આલે છે. તો દોઢા પ્રશ્ન પૂછો તો દોઢા ચાલુ ને. શું દોઢા પ્રશ્ન પૂછ્યા તને? તને એમ પૂછ્યું તું શું કરી રહી છે? હવાર બધા પ્રશ્ન પૂછવાનો હોય. કામ કરો ને તમારું. આઈ જાઓ. મારા લઈને આયા છે, હજી તો આયે મહિનોય નહીં થયો. બોલો. ઉઠે એવા આઈ ગયા. શું કરો છો શું નહીં કરતા? તમાર શું પંચાયત? કામ કરો ને તમારું. હું તો મારું કોમ જ કરું છું, પણ હજી મહિનોય નહીં થયો તને લાયે. ખાઈ પીને મોજ કરતા નહીં ને. વહુ શું કરે ના શું કરે? અને પૂછવું તો પડે ને કે તું શું કરે હવારની. બે ટાઈમ રોટલા ખાઈ હુઈ દેવાનું હોય. પંચાયત ના કરવાની હોય વહુઓની. હજી મહિનોય નહીં થયો આયે અને આ ચાલુ થઈ ગયું તારું. અભી હાલ મારા છોકરાને કહું છું ભૂકંપ ને. તમારા છોકરાને શું કહું? તમારા છોકરાને હું જ કહું. જાડી ભેંસ. આ શું રોટલા ખવડાવવાની છે મને? આ મહિનામાં તો ફોર્મ પણ ચાલુ મળ્યું છે અને એક મહિનાનો પગાર પણ મારો જમા થઈ ગયો છે અને સારી એવી નોકરી પણ મળી ગઈ છે. સારું એક મહિનો ફોર્મ લગાતાર ચાલ્યું છે મારું. આ ફેર તો શેઠભાઈથી પૈસા પણ લેવા છે એક મહિનાનો. શું છે મને ખરાબ બપોરે અહીંયા આવી છે? આવું જ પડે ને. તમારા માને સમજાઈ દેજો. હવાર માં લપ કરવા હેડી આવે. કોઈ કામ ધંધો હક નહીં ને. તો ડોશી છે જેવી કજિયાળી શેઠની. હું જે નોનપણથી સહન કરતો આવ્યો છું એને. એના નોનપણથી સહન કરવાનું. મને કોઈ પહેણીને લાયા હો, ખરીદીને નહીં લાયા તો હવારમાં ઉઠે એવી પંચાયત કરવા આવી જાય તે. હવે થોડું ઘણું આપણે સહન કરવું પડે. ના ભાઈ હું જરાય સહન નહીં કરું. તમારા માને સમજાઈ દેવાની. થોડું ઘણું આપણે નાના છીએ, એ વડીલ છે. હવે ડોશીને મારા એટલી ઉંમરે કહેવાનું શું કેવું પડે મારે ડોશીને? એટલે તમારે સમજાઈ દેવાનું કે જો આ ઘરમાં મારું જેઠ છે એને ડોશીનું એડાડવાનું તો અલગ જતી રહે. એટલે તો આપણે અલગ જતા રહીએ. સારું તો હતા તાપની ઘરે જા. હું સાંજે આવું એટલે ડોશીને આજે ઠપકો આલું. હા તમારી આજે આવું એટલે ડોશીની વાત સોજે. આજે ઘેર જો સોજે એટલે ડોશીની વાત. બેઠી બેઠી કજિયા જ મળતી નથી. કોકને કોમ ધંધો કરવા દેતી નહીં. હવારના પોરમો નેકરી ગઈ છે. ધણીને કેવા નેકરી પડી છે. જો ને આજકાલની આયેલી મને કે છે માર ધણીને કહીએ આ ધણીનું ચો હેડવાનું? આ ધણીના બાપનું નહીં હેડવા દીધું તો એ ધણીનું શું હેડવાનું હોય? આટલા વર્ષથી મારા કીધે કોઈ બધું મારું જેડ છે. લો નેકરી પડ્યા ધણીને કેવા. આઈ જા ધણીને હલાડા કરી કરી. આઈ ગઈ અને ધણીને કોઈ હું હલાડા કરવા નથી ગઈ. બરાબર? તો હું કરવા ગઈ હતી? ઈ કને એનું મોઢું જોવા ગઈ હતી? જોવું જ પડે ને. તું તો ના જોતા ધણીને તો મારે તો જોવું જ પડે. ના ધણી મોઢું જોયા વગર તમે ઘરમાં આવી ગયા. અમે જોયું તારે તમે ઘરમાં આયા. ઓવે જોઈને જાય કે તાર મોઢું જોઈ નહીં આયા. ઓવે ખબર છે. અને લાયા ને 15 લાખ રૂપિયા ખર્ચીને લાયા છે તમને. 15 લાખ રૂપિયા ના હોય કરી. તમે છોકરાને પહેણાયો હોય તો તમે 15 લાખ રૂપિયા ખર્ચીને લાયા હો. નહીં લાયા તમે. ઓવે આટલું તને બોલવા તો સે વેત જેવડી વહુ અને જીબડો લોબો છે. જે હાહુનો જીબડો લોબો હોય તમારે લોબો કરવો પડે. જીબડો તમારો હાહુનો તો લોબો જ રહેશે. ટૂંકો થશે નહીં. તમારે ટૂંકો કરીને હેડવાનું. હવારમાં શું પંચાયત કરવા બેહી ગઈ? કોમ કર ને. ડોસી થઈ ગઈ થઈ પીને આરામ કર ને. ખાઈ આરામ થઈ ગઈ છે તે. માં એ બુદ્ધિ આલી પણ હવે ખબર પડી માં તો છે નહીં. બુદ્ધિ આલે કોણ? બુદ્ધિ તો ખબર તારામ જેટલી બહુ મોટી આવડી થઈ તો બુદ્ધિ નહીં તારામાં. અને હવે વચ્ચે ત્યાં આગળ મારો તો હું અંદર જાઉં. આ મરો ના કરી. બોલતા શીખી કે નહીં શીખી? કોથી શીખી હોય બોલતા? જા હવે અંદર તું એ મર અને રોધવાનું કર. તું આગળ મારો તો અંદર જાઉં ને. તાણે રોધો અમુક ખવરાવો. હારા હમણાં આવશે. રોધ હવે સોની મોની આવા દે ભૂકંપ ને. એની એ વાત છે. અને એનો બાપ હવાનો ટર્યો છે. હજી આયો નહીં. હજી જોયા નહીં આ જમકુના ઝપાટા. એની વાત છે. આવા દે એને. આજે એની એ વાત છે. હવાનો ગયો છે. ગયો હજી ભર્યો જ નહીં. કરે કો ગયો ખાપરો આજે. આજે ભૂકંપની એ વાત નહીં. એની એ વાત ખાવું નહીં ખાવાના દઉં. આવા દો એને. એની વાત છે. આઈ ગયા શું હતું કો? શું હતું કો? આ લઈને આયા છે નમૂનો. હવારના પોરમો ઝઘડા કરવા. નમૂનો હું લઈને આવ્યો. તમે મા બાપે લઈને આવ્યો છે મને. 15 લાખ રૂપિયા ખર્ચીને નમૂનો લાયા. વરઘોડા ચડાઈ તોય કોઈ મેન ના પડે. હવે ખાપરા ના આવા દે. હું ના પાડતી તે કરસનિયાની સોડી નહીં ઘરમાં ગાલવી. તમે બંને એક જેવો છો. આવ આખા કોમ લગાડી તો તમે બે તો તમારામાં કોઈ બુદ્ધિ ખાવા છે કે નહીં? તને બુદ્ધિ છે કે નહીં? તું કુની હમું બોલે? માં હમું બોલતા તને શરમ આવતી નહીં? બૈરાનું ઉપરનું લઈને તું બોલે છે? અલે એ બાન્યા કર. તું એ શું આખો દાડો ઘરમાં પહેરી છે? કઈ કોમ ધંધો કર. શું હે તમાર બે જણા હવારમાં? તું બપોરે મને કહેવા આવી હતી આખો દિવસ હું એક મહિનેથી કોમે જાઉં છું અને મને અત્યારે બપોરે હેરાન કરવા આવી છે કે ડોશી મને હેરાન કરે. શું ડોશી તને હેરાન કરે છે? પણ હું તમારી માના એમ કહું છું
કે તમારો આવડો મોટો જીબડો હ તો વધારે નાખીને બેરો ના હવારમાં ઉઠે એવું પંચાયત કરવા મને જોઈએ. હજી એમ કે છે જીબડો આવડો છે. વેત જેવડી તો એ છે. હવે માપીને જોવો વેત જેવડી તમે શું કમું. ઓ આયા વેત જેવડી ના હોય તે. વેત જેવડી એ છે ને આવડો જીબડો એનો છે ને નો મારું બદનામ કરે હવે છે. હું આખો દિવસ કોમે જઉં છું, 1 મહિનેથી કોમે જઉં છું, અને તમે બંને ગામમાંથી જ્યારે અંદર ગામમાં પ્રવેશું છું તાણે તમારે હાહુ વહુના તો ચર્ચા આખા ગામમાં થઈ. લા, તને આવડો મોટો કર્યો, તું મહિનેથી કોમે જતો હોય, 2 મહિના અમે કેટલા વર્ષથી કોમ કરી તને ઢોલા જેવો કરીને પૈણાયો. રૂપિયા કેટલા ખર્ચીને તને પૈણાઈને લાયા છે અને આ વભરવા લાયા હતા. રૂપિયા તો નવાઈના નહીં ખર્ચા આખું ગમ પૈણાવામાં છોકરાઓ નતા તમે નવાઈ નહીં કરી પણ આ જોયું તે આખો દિવસ હું કંટાળી ગઈ. હવે પણ તું એ આખો દાડો એને એમ કે છે વેત ભરી તો વેત વેત જેવડી. જેવડી જ છે ને જીબડો મોટો છે. તો તું એ જડી ખાઈ ખાઈ ભેંસ જેવી નહીં થઈ ગઈ. વેત જેવી થઈ તો મારી ઘરનું ખાઈને થઈ છે, તારા બાપના ઘરનું કરકની એના ઘરનું ખાઈને નહીં એટલે થઈ. મારા બાપનું તો ના ખાય મારા તારા ધણીનું જ ખાવું પડે ને તારા છોકરાનું જ ખાવું હવે પડે. તારા બાપે કોઈ પરદારા ભરી ભરી નહીં આલ્યા મને. બધો તમારાથી તો હું કંટાળી ગયો છું, મારું મગજ કોમ કરતું નથી. તમે આગળ છો તો હવે સારું છે, મને આરામ કરવા દો. ઘડીવાર આખો દિવસ કોમ કરી કરી હું કંટાળ્યો છું. હવે તમારે જે કરવું હોય કરો, મને છુટકારો, મને ઊંઘવા જવા દો. આઈ ગયો હાય કરતો. ચો ફરીને આયા હવારના આ દેખા લઈને આયા. હું ના પાડતી હતી કે મારા કરતનિયાને છોડી નહીં જોઈતી ઘરમાં. લઈને આયા એને ઉપાડી. મૂંગી પર પેલા પોણી તો હા પીવા બાપુજી દે. મેં તમારા માટે પાણી લાવું. પોણી તો તતા સુધી બહાર હું કરીને આયા. નહીં કોમે જતા નહીં કશું નહીં. એ બેઠા હશે પેલા એ પાદરે જઈ. એ શું આખો દાડી કંસાસ કર કર કરે છે તું ઘરમાં? કચાસ જ કરું ને તમે કોઈ હારું કર્યું છે કચાસ કર્યા લો વગરનું? બાપુજી એને તો આ ને બકબક કરવાના દે તમે શાંતિથી પાણી પીઓ. ઈ તો એને જિંદગી કોઈ શાંતિથી ચો પાણી પીવા દીધું ખાવા દીધું. હા તું તાર હારી બની જા તા હારા નહીં પેઈ જા આટલી ઊંધી મારે થઈ. તો રાખ ભગવાનના એ બહુ માણસ તો તમારા હારી હારા છે, તો. તારામાં લક્ષણ નહીં તારે. અલા શાંતિ રાખો ને, તમને કેટલી વાર કીધું કે શાંતિ રાખો ને, તમારે તો બોલવાનું જ નહીં. હજી બુદ્ધિ હોય જ ને તો આ બધું થાત જ નહીં. ના નહીં પાડેલી કે તમારે નહીં બોલવાનું, વચ્ચે ગપ ગપ ના પાડી હતી કરતનિયાને છોડી નહીં જોઈતી તો ઘરમાં લાઈન ઘાલ દીધી. તો શું કરો તમે ઉતા પાડી લેવા આયા તા મોટો વરઘોડો લઈ. તમે આવી ઉભેટ ને આખી જિંદગી સહન કરતા આવ્યા છો. અરે બેટા તારી માં તો આવી છે જ. આયા આવી બેઠી બેઠી ને તો આટલો ગઢપણ થઈ ગયો હું. તમારી તો જિંદગી બગાડી, પણ ચેડે મારી જિંદગી બગાડવા બેઠી જા. આ તો બગડે ને તો બધાય જતા રહો, ઘર છોડી નીકળી જાઓ. હું એકલી રહીશ, મારી એકલી બરાબર છે. તમે બધાએ તમારી જિંદગી હારી કરવી હોય તો. આવું આવું કરીશ તો કોક જાણે એવી પડી રહી. જો તમને કહી દઉં તમે આવા જુવારું લઈ લો અને ટકાવશો કમાવશો તમે રાત દિવસ તડકામાં મહેનત કરી કરીને આ તો બેઠા બેઠા રોટલા તોડી રહ્યા અરે બેટા તું શું કેમ ઉતાવળ કરે છે? આ તો શેઠથી એવી છે. હા પણ બાપુજી આવું ના હોય દર વખતે આમ થોડો આમ સુધારો આખી એટલે તમે આજકાલ ના આયેલા મને સુધારશો? એ તમે નીકળી જ જાઓ. હવે જોઈતું નહીં, મારા ઘર ખાલી જોવે. તમે નહીં સુધરે એટલે મને નાના મોઢે તમને સુધારવા પડે. હા સુધારવા પડે. અરે બેટા વનાવાદી માથાકૂટ નત કરો ને. આ તો ઠેઠથી એવી છે ને વનાવાદે તમારા બંનેની જિંદગી ના બગાડો. પણ બાપુજી આ તો બોલે ને બોલે શું કહે છે? વેત ભરી આ ચોથી વેત ભરી લાગે છે. વેત જેવડી હોય તો વેત જેવડી જ હવે ખાવ ને. અને પોતે તો ભેંસ જેવડી એ તો નહીં જોવાનું. કે ભેંસ રહી કે ગમે તે રહી, તારા બાપના કરસનિયાના રોટલે નહીં થઈ ભેંસ હવે જેવડી. ના તો કરસનના રોટલા છે ને તોડો તમે. હવે હવે બાપુજી આવું ને આવું ચાલશે તો મારે તો કેવી રીતે રહેવું અહીંયા? બાપા કોઈને રાખવાય નહીં, નેકરવા વાળી કરો. તારા માનું મગજમાં નહીં લે. ઈ તો છે જ એવી. અરે પણ તમે કામ કરો કાં તો મને નાખો કાં તો આને કાઢો. બેમાંથી એક વસ્તુ કરો. મારા એને ભેગું નહીં નેકરવાનું કરો, અહીંથી નેકરવાનું. ઓહો, મને ઓહો. કાઢવા વાળા તો હજી તો પેદા લે છે. ખબર નહીં કરાય. આયા તે નેકાળવાળા છે ને નેકાળો તમે. લાયા છો ઉતા ફાડે પૈણે. હા. ઓહો, નેકાળ તો હવે મારા નીચે હું કહું ને એમ કરવું પડશે. રેવું હોય કંટાળ્યો, તો તારાથી નેકરો. કંટાળ્યો હું તો. કંટાળ્યા હોય તો નેકરો. અલા, શાંતિ રાખને, ના પાડી હતી કે નહીં જોઈતી કરસનિયાને છોડી તો હું કરવા ખાલી ઘરમાં મને ગમતો જ નહીં સ્વભાવ. અરે તું જપી જા. મારી જિંદગી તો બગાડી છે પણ ઈ બે જણાની જિંદગી શું કેમ બગાડે છે તું? હજી તમને ખબર નહીં, જ્યારે તમે ઘરે રહેશો 24 કલાક તારે ખબર પડશે કે કેટલી છે કેટલી અંદર છે. જેટલી બહાર છે ને એટલી અંદર છે. એ કરસનિયાને આખા ગામમાં કરસનિયાનું નામ કરસન ડોન કરતા હોય છે. હવે તમે જોજો 24 કલાક ઘેર રહી જો તારે ખબર પડે કે ભારતી કેવી છે. 24 કલાક બહાર રખડવું છે, બૈરું એકલું ઘરમાં રહે, બૈરાને જોવાનું કે વાહ વહુ કેટલું પેલું કરે છે. આયા વહુનું ઉપરાણું લીધું, રેજી એની જોડે ને રોટલા ખવડાવશે એરી. અરે પૈસા તને તો કોઈ નહીં પહોંચી શકે, તને તો ગઈ સોનતામાં પંચાયત કરવા. ભારતી બેટા હા બાપુજી. શું
તું બેટા તારી હાહુનું એટલું બધું મગજમાં ના લેવાનું, ઈ તો ઠેઠથી આવી છે જ. પણ બાપુજી તમારે ને મારી હાહુને સમજાઈ દેવાની કે મારી જોડે આટલું બધું લપ ના કરો, શાંતિથી બેહી રહે. હું એમ કહું હું હોય જવું કામ કરવું હોય ને મારે બીજું કામ ના હોય મારા બધાને પૂછીને જવાનું. હોય બેટા પણ એટલું બધું મગજમાં ના લેવાનું. શું મગજમાં નહીં લેવાનું બાપુ? તમને પણ ખબર છે હું પણ કંટાળી જાઉં, આખો દાડો કામ કરી કંટાળીને હોજના ઘરે આવો તો સુખીથી બે બટકું રોટલો ખાવા નથી મળતો મને. બેટા તારી વાત બધી સાચી છે પણ મારી સામું શું છું? અરે તમારું સામું જોઈ જોઈને તો હું આજ સુધી તમારા સાથે રહ્યો છું. અને જો બાપુજી હવે તમે હે ને મારી સાસુને સમજાઈ દેજો, જો હું મારા બાપા સુધી પહોંચાડીશ ને તો પછી હમું નહીં આવે. મારા બાપાની તો સ્વભાવ ખબર જ છે ને તમને કે જે આ ગામના બધા ડોને ડોન ઈ નથી બીજાય હ. પછી ખબર હે બાપુજી પછી મજા નહીં આવે લોબુ થાવા તો. મારા નોમની તો જબ્બર એકન વાતો થઈ રહી છે. હાહુ નહીં હાહરા ને હવે આપણા પક્ષમાં લઈ લો. ના મારો છોકરા પક્ષમાં લેવ, મારે તો કેવું હતું તાર મોઢા ઉપર ના કહું. અને તું તારી ઉપર આવી ગઈ છે ને તો યાદ રાખજે કે મુયે કોણ છું અસલ જમકુ. ખબર નહીં હતી તને? હા, જમતું હોય તો તમારા ઘરના, મારા ઘરના નહીં. આ તો હું મારા ઘરે જ છું, તને લાવી છું, તું મને નહીં લાવી. હા તો પછી લાયા હોય ને તો અને હું મૂંગા મુઢે ઉભા રહ્યા છો, આટલું આટલું બોલે તો એમ મુઢામાં જીભ છે કે નહીં? અરે મૂંગી માર તું, તારો પાવર જ ચો ઓછો થવા દે છે તું. એક દાડો યાદ આવશે કે કોણ શું છે, દેખી લેજો. તારા 24 કલાક ઘેર રહે ને તારે ખબર પડશે કે હું કોણ છું ને એ શું હતી ને હું શું હતી. ઓહો 24 કલાક શું કર્યું તમે 24 કલાકમાં? મેં અરે માં તું તો માં છે કે કહણ છે? તું તો આખી ગંડી થઈ પણ તારામાં હજી લક્ષણ નહીં. કોક સમય એવો આવશે કે તારે એકલા ઘરે પડી રહેવું પડશે અને પછી લઈને જાજે તારી ઠાઠડી એંગાતા ઘરને. હું તો આ હાલ્યો. આ નેકર હેડ જા બૈરા અંગર જતો રહે તું. હવે એ તો ગયો, હવે હું એને પાછળ નહીં જાઉં. હવે હું જઈશ મારા બાપના તો અને ખબર પડશે આટલી ગળા તો તમે નતા કહેતા. હવે તમને ખબર પડશે કે તમે પુના હામે જીવડો ચલાયો હો. નેકર રસ્તો પડ્યો. હું તો નેકળીશ પણ હવે તમે મને લેવા આવશો મારા ઘેર, હું નહીં આવું તમારી એ કરસને લઈ નહીં આવજે. નેકર આ વળી શું વાપડ્યું તે વાપડ્યું. એનો બાપ કોણ છે તને ખબર છે? ડોન આ છે. કોણ છે કોઈ ખબર છે? જમકુ. અરે એના બાપને ખબર પડશે ને તો આ ઘરમાં રહેવાનું ભારે પડશે આપણને. એ હું જોઈ લઈશ. તમે તો એકોર જ રહેવાનું, તમારું આમ જ રહેવાનું, તમારું આમ કરવાની જરૂરત નહીં. હું છું ને અસલ જમકુ અને ખબર છે કે વોક પેલા એને મને જેમ તેમ બોલી છે, એના બાપને વોકું પડીને આવવું પડશે. હા ઓમ કરીને જ એક દાડો તારો એવો દાડો હશે ને એકલી જ રહે તું એકલી જિંદગીમાં. પી ગયા લોહી. શાંતિ રાખ ઘરમાં તું. જા હવે તું એ કરશે ને એના રોટલા તોડજે. જા જઈ તું એ લોહી પી ગયો. મને મારવા આવે છે. નેકર મારવા આવ્યો. એ મારી વાય મર. ખબર નહીં જમકુ નો ઝપાટો